સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીમાં અવકાશ રસાયણ એ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. કાર્બનિક રસાયણના વિકાસમાં અવકાશ રસાયણનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. આજે આપણે અવકાશ રસાયણમાં એના જે આપ જાણો છો તેમ જુદા જુદા વિભાગ છે એ પૈકીનું ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કે પ્રકાશી સમઘટકતા વિભાગને ચર્ચા કરવાના છીએ. કાર્બનિક રસાયણમાં જુદા જુદા એવા કેટલાક સંયોજનો છે કે જેનો અવકાશીય અભ્યાસ થઈ શકતો હોય છે. આ અભ્યાસમાં એના જે 3 વિભાગ છે એ પૈકી ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, કન્ફોર્મેશનલ આઇસોમેરિઝમ અને જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ. આ પૈકી ઓપ્ટિકલ આઇસોમેરિઝમમાં જે સંયોજન હોય છે, સંયોજનમાં મિનિમમ એક કાર્બન પરમાણુ એવો હોય છે કે જેની ચારેય સંયોજકતાઓ જુદી જુદી હોય છે, જેને આપણે અસમ કાર્બન પરમાણુ કહીએ છીએ. આ અસમ કાર્બન પરમાણુના કારણે સમગ્ર અણુ અસમિતીય બને છે, જેથી વસ્તુ પ્રતિબિંબ હોય એવા 2 સમઘટકોમાં અસ્તિત્વ ધરાવે છે. અને આ બંને સમઘટકો જો એકબીજા ઉપર અધ્યારોપિત ન થતા હોય તો એ સમઘટકોને એકબીજાના ઇનેન્સ્યુમર્સ કહેવામાં આવે છે. આવી રીતે જે અવકાશ સમઘટકો એકબીજાના ઇનેન્સ્યુમર્સ હોય તો એમને કિરલ અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આવા કિરલ અણુ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. આજના ટૉપિકમાં આપણે આવી જે કિરાલિટી ધરાવતા પદાર્થોનો અભ્યાસ કરવાના છીએ કે જેમાં અસમ કાર્બનની હાજરી છે જ નહીં. આવા સંયોજનોમાં ડાયફિનાઇલ અને એલિનના સંયોજનોનો અભ્યાસ આપણે કરીશું. સૌપ્રથમ આપણે ડાયફિનાઇલને લઈશું. ડાયફિનાઇલની પ્રકાશ ક્રિયાશીલતા એટલે કે એના પ્રકાશીય ગુણધર્મો જોઈએ એ પહેલાં એની અવકાશીયતા જોઈ લઈએ કે ડાયફિનાઇલના અણુમાં હંમેશા 2 બેન્ઝીન ચક્ર વચ્ચે એક સિગ્મા બંધ દ્વારા જોડાણ થયેલું હોય છે. અને આ 2 બેન્ઝીન ચક્ર એ સમતલીય તેમજ બિનસમતલીય હોઈ શકે છે. એકબીજાની સાપેક્ષમાં સિગ્મા બંધ ઉપર મુક્ત ભ્રમણ થવાના કારણે સમતલીયતા તેમજ બિનસમતલીયતા હોઈ શકે છે. આ ઉપરાંત આપણે એ પણ જાણીએ છીએ કે બેન્ઝીન પોતે સમતલીય છે અને બેન્ઝીનમાં સંશોધન થવાના કારણે બેન્ઝીન ખૂબ જ સ્થાયી સંયોજન છે. એટલે કે સંશોધન માટે એનું સમતલીયતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયફિનાઇલ સંયોજનમાં પણ જો 2 બેન્ઝીન ચક્ર એકબીજા સાથે સમતલીયતા ધરાવતા હોય તો સંશોધનની ક્રિયા બંને બેન્ઝીન ચક્રમાં થતી રહે છે, જેથી ડાયફિનાઇલ સ્થાયી સંયોજન બની શકે. આ ઉપરાંત બેન્ઝીનના બંને ચક્ર એકબીજાની સાથે એવી રીતે જોડાયેલા હોય છે કે બંનેમાંથી એક અક્ષ પસાર કરવામાં આવે તો એવી અક્ષીય રીતે એ જોડાયેલા હોય છે, જેને અક્ષીય બંધારણ અથવા તો રેખીય બંધારણ કહીએ છીએ. જો આ બંને બેન્ઝીન ચક્રો એક જ સમતલમાં રહેતા હોય તો પાયબંધનું જે સંશોધન થાય છે એ સંશોધન વધુ પ્રમાણમાં થતું હોવાથી સ્થિરતા વધવી જોઈએ. અને ખરેખર ડાયફિનાઇલ અણુ એ ખૂબ જ સ્થાયી સંયોજન હોવાથી એમ કહી શકાય કે બંને બેન્ઝીન ચક્ર એ સમતલીય
હોવા જોઈએ અને અક્ષીય બંધારણમાં આ બંને ચક્રો હોવા જોઈએ. એટલા માટે એમ કહી શકાય કે ડાયફિનાઇલ જો આવું અક્ષીય બંધારણ ધરાવતું હોય તો એમાં રેઝોનન્સ થાય. આ પોઝિટિવ ચાર્જ, આ છેડા ઉપર નેગેટિવ ચાર્જ, પોઝિટિવ અને નેગેટિવના સ્થાન છે એ જુદા જુદા હોઈ શકે છે. આવા અનેક સંશોધન સૂત્રો બને છે જેના કારણે ડાયફિનાઇલ વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે કે અંતે એવું માનવામાં આવ્યું કે ડાયફિનાઇલ એ અક્ષીય સૂત્ર ધરાવે છે, બંને બેન્ઝીન ચક્ર એક જ લાઇનમાં હોય તે રીતે. પરંતુ ત્યારબાદ એક કુફલર નામના વૈજ્ઞાનિકે એવું જાહેરાત કરી કે ડાયફિનાઇલ એ રેખીય બંધારણ ધરાવતું નથી, પરંતુ પતંગિયા આકારનું એક બંધારણ ધરાવે છે. એણે એના માટે એક પુરાવો પણ આપ્યો અને પુરાવામાં એણે એક બેન્ઝિડીન નામનો પદાર્થ લીધો અને કાર્બોનિલ ક્લોરાઇડ નામનો પદાર્થ લીધો. આ બંનેના એક એક અણુ વચ્ચે પ્રક્રિયા કરી અને એમાંથી ઇમાઇડ બનાવો. આ જે ઇમાઇડ બનાવ્યો છે આ પ્રક્રિયામાં જોઈ શકો છો આપ કે જેમાં એક અણુ બેન્ઝિડીન અને એક અણુ કાર્બોનિલ ક્લોરાઇડ, એમાંથી HClના 2 અણુ દૂર થાય એટલે ઇમાઇડ બને છે. NHCONH બંધ છે આમાં. આ જે ઇમાઇડ બન્યો એની સ્થિરતા કુફલરે સમજાવી. આ ઇમાઇડ જે બનાવ્યો છે તેમાં નાઇટ્રોજન અને કાર્બોનિલ સમૂહનો કાર્બન બંને વચ્ચેનો જે બંધ દેખાય છે એ બંધની લંબાઈ ખરેખર હોવી જોઈએ એવી નથી, ઘણી બધી વધારે છે. બંધ લંબાઈ ઘણી બધી વધારે છે જે અશક્ય છે. વાસ્તવમાં આટલો લાંબો બંધ હોઈ શકે નહીં. પરંતુ જો ડાયફિનાઇલનું સૂત્ર અક્ષીય હોવાને બદલે આ દર્શાવ્યું છે એવું જો પતંગિયા આકારનું હોય તો બંને બેન્ઝીન ચક્ર એકબીજા સાથે સમતલીયતા ધરાવે છે અને બંનેના અહીં આગળ જો NH2 સમૂહ હોય, બેન્ઝિડીનમાં જેમ આગળ જોયું તેમ અહીંયા 2 જગ્યાએ NH2 સમૂહ હોય તો બંને NH2 સમૂહ વચ્ચે અંતર ઓછું હોવાથી કાર્બોનિલ ક્લોરાઇડનો કાર્બોનિલ સમૂહ આ રીતે બંને NH સાથે બંધ બનાવીને જોડાઈ શકે છે અને ઇમાઇડ બનાવે છે. તો કુફલરે દર્શાવ્યું કે ઇમાઇડ આવો ના હોવો જોઈએ. નંબર 3માં જે બતાવ્યો છે એવો ના હોવો જોઈએ, નંબર 2માં જે બતાવ્યો છે એવો ઇમાઇડ હોવો જોઈએ. આ ઇમાઇડમાં અતિશય લોબા બંધને કારણે એની સ્થિરતા ઓછી થાય છે, જ્યારે આ ઇમાઇડમાં રેગ્યુલર બંધ લંબાઈ હોઈ શકે છે, માટે એની સ્થિરતા વધુ હોય એવું એણે જણાવ્યું. એટલે આના આધારે એણે એવું નક્કી કર્યું કે જો ઇમાઇડ બનાવવા માટે પતંગિયા આકારનું બંધારણ હોય તો જ સ્થાયી ઇમાઇડ બની શકતો હોય તો ડાયફિનાઇલ પોતે પણ પતંગિયા આકારનું બંધારણ જ ધરાવતો હોવો જોઈએ. એટલા માટે કુફલરને જે દર્શાવ્યું પતંગિયા આકારનું બંધારણ ડાયફિનાઇલ માટે તેને સાચું માનવામાં આવ્યું અને આ સૂત્રને જ રેગ્યુલર ડાયફિનાઇલનું બંધારણ જ છે એવું દરેક માનવા લાગ્યા. પરંતુ ત્યારબાદ બીજા 2 વૈજ્ઞાનિકો બાર્બર અને સ્માઇલ નામના એમણે એવું જાહેરાત કરી કે કુફલરે જે સૂત્ર દર્શાવ્યું છે પતંગિયા આકારનું એ ખોટું છે. એ ખોટું પુરવાર કરવા માટે એણે કેટલાક પુરાવા પણ આપ્યા છે. એમાંનો એક પુરાવો એ છે કે એમણે ઓર્થો, મેટા અને પેરા એમ 3 સમઘટકીય ડાયમર્કેપ્ટોડાયફિનાઇલ સંયોજનો બનાવ્યા. ઓર્થો ડેશ ડાયમર્કેપ્ટોડાયફિનાઇલ, મેટા ડેશ ડાયમર્કેપ્ટોડાયફિનાઇલ અને પેરા ડેશ ડાયમર્કેપ્ટોડાયફિનાઇલ એમ 3 સમઘટકીય સંયોજનો બનાવ્યા. દાખલા તરીકે આ છે એ ઓર્થો ડાયમર્કેપ્ટોડાયફિનાઇલ, મર્કેપ્ટો એટલે કે SH થાયોલ ગ્રુપ, અહીંયા મેટા સ્થાને છે, એવું અહીંયા પેરા સ્થાન ઉપર છે. તો આવા 3 સંયોજનો બનાવ્યા અને 3 સંયોજનો બનાવ્યા બાદ એ દરેકનું ઓક્સિડેશન કરવાનો પ્રયત્ન કર્યો. તો આ ડાયમર્કેપ્ટો સંયોજન છે એનું ઓક્સિડેશન કરવાથી ડાયસલ્ફાઇડ બને છે, જેમ અહીંયા બન્યો છે.
આ જે ઓક્સિડેશન નિપજ મળે છે તે અગત્યની વાત એ છે કે ફક્ત ડાય મર્કેપ્ટોના 3 પૈકીના એક જ સમઘટક એટલે કે ઓર્થો સમઘટકમાં જ આ ઓક્સિડેશન થઈ શક્યું અને ડાયસલ્ફાઇડ એમાંથી જ પ્રાપ્ત થયો. એટલે કે જે 4 નંબરનું સૂત્ર છે, 4 નંબરના સૂત્રમાંથી જ ઓક્સિડેશન થયું અને ડાયસલ્ફાઇડ મળી શક્યો. 5 નંબર અને 6 નંબરના સૂત્રમાં જે મર્કેપ્ટાઇલ સમૂહ છે એની વચ્ચે અંતર વધુ હોવાના કારણે ડાયસલ્ફાઇડ બની શકતો નથી. આવું બાર્બર અને સ્માઇલે દર્શાવ્યું. એનો અર્થ એવો થયો કે જો રેખીય બંધારણ હોય, આવું રેખીય બંધારણ હોય ડાયફિનાઇલ માટે, તો ફક્ત ઓર્થોમાં જ 2 મર્કેપ્ટાઇલ સમૂહો એકબીજાની નજીક હોઈ શકે છે. અહીંયા મેટા અને આ પેરામાં બંને મર્કેપ્ટાઇલ સમૂહો એકબીજાથી ઘણા દૂર હોઈ શકે છે. ધેરફોર મેટા અને પેરા સમઘટકોમાં આવો ડાયસલ્ફાઇડ બની શકતો નથી. આને બદલે જો આ પ્રકારનું સૂત્ર હોય, આ રીતનું, તો અહીં આગળ મર્કેપ્ટાઇલ સમૂહ હોય, પતંગી આકારનું બંધારણ હોય, તો અહીં આગળ આ ઓર્થોસ્થાન છે, આ પણ ઓર્થોસ્થાન છે, તો આ 2 ઓર્થોસ્થાન ઉપર મર્કેપ્ટાઇલ સમૂહ હોય તો ડાયસલ્ફાઇડ બની શકે છે. તો 2 ઓર્થોસ્થાન વચ્ચે જેટલું અંતર છે એટલું જ અંતર અહીંયા 2 મેટા સ્થાન વચ્ચે પણ છે, એટલું જ અંતર અહીંયા 2 પેરા સ્થાન વચ્ચે પણ છે. એટલે કુફલરનું જો પતંગી આકારનું બંધારણ સાચું હોય તો 2 ઓર્થોસ્થાન વચ્ચે, 2 મેટા સ્થાન વચ્ચે અને 2 પેરા સ્થાન વચ્ચે અંતરો સમાન છે. અને જો આ અંતરો સમાન હોય તો 3 સમઘટકોમાં આ રીતે ડાયસલ્ફાઇડ બની શકવા જોઈએ. ફક્ત ઓર્થોમાં જ બને છે. એના ઉપરથી એણે સાબિત કર્યું કે ડાયફિનાઇલ સંયોજન એ પતંગિયા આકારનું બંધારણ નહીં પરંતુ રેખીય એટલે કે અક્ષીય બંધારણ ધરાવતો હોવો જોઈએ. આવું એણે સાબિત કર્યું. જે મર્કેપ્ટાઇલ સમૂહોના જુદા જુદા સમઘટકોમાં જુદા જુદા અંતરો છે એ આધાર ઉપર એણે સાબિત કર્યું. જેથી કરીને આપણે કહી શકીએ હવે કે ડાયફિનાઇલ સંયોજન એ એકચ્યુઅલી રેખીય એટલે કે અક્ષીય બંધારણ જ ધરાવે છે. આના કેટલાક અન્ય પુરાવો પણ છે. જો ટર્નર નામનો એક વૈજ્ઞાનિક છે, એણે પણ આ એક પુરાવો રજૂ કર્યો છે. એણે એવું દર્શાવ્યું કે કુફલરે જે ઇમાઇડ બનાવેલો હતો, જેના આધારે એણે પતંગિયા આકારનું બંધારણ સાબિત કરેલું, એ ઇમાઇડમાં એણે પ્રક્રિયામાં 1 બેન્ઝિડીનનો અણુ અને 1 કાર્બોનિલ ક્લોરાઇડનો અણુ યુઝ કર્યો છે. ટર્નરે જણાવ્યું કે કુફલરની ભૂલ ત્યાં જ હતી કે રિએક્શનમાં કાર્બોનિલ ક્લોરાઇડના 1 અણુ સાથે બેન્ઝિડીનનો એક જ અણુ ભાગ લે છે એ વાત ભૂલ ભરેલી હતી. પરંતુ એણે સ્પષ્ટ કર્યું કે બેન્ઝિડીનના 2 અણુઓ અને કાર્બોનિલ ક્લોરાઇડનો 1 અણુ વચ્ચે જો પ્રક્રિયા થાય તો પણ ઇમાઇડ પ્રાપ્ત થાય છે. અને એ ઇમાઇડ આ દર્શાવે એ રીતે હોય છે કે જેમાં દરેક બેન્ઝિડીનના બંને અણુના 1 NH2 સમૂહ મુક્ત છે અને 1 NH2 સમૂહ પ્રક્રિયામાં ભાગ લે છે. અને અહીં આગળ ઇમાઇડ NHCONH એવો બંધ બને છે. અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે નિપજ છે એ નિપજમાં ડાયફિનાઇલ અક્ષીય બંધારણમાં જ છે. કારણ કે અહીં આગળ બંધ લંબાઈ વધારે લાંબી છે એવું કોઈ ચર્ચાને સ્થાન રહેતું નથી. કારણ કે અહીં આગળ રેગ્યુલર બંધ લંબાઈ હોય એ રીતે રેખીય બંધારણમાં આપણે એ સૂત્ર જોઈ શકીએ છીએ. તો આના આધારે નક્કી થયું કે ડાયફિનાઇલ સંયોજન એ હંમેશા અક્ષીય બંધારણ જ ધરાવતું હોવું જોઈએ. એટલે પતંગિયા આકારનું બંધારણનું સૂત્ર જે કુફલરે આપેલું એ ખોટું પુરવાર થયું અને ફાઇનલી અક્ષીય બંધારણ સાબિત થયું. એક બીજો પણ પુરાવો આના માટે છે કે દ્વિધ્રુવ ચાક માત્રાનો કન્સેપ્ટ પણ આમાં લાગુ કરી અને આપણે સમજી શકીએ છીએ કે અહીંયા પેરાડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ સંયોજન છે. આ સંયોજનની જો દ્વિધ્રુવ ચાક માત્રા માપવામાં આવે તો એ 0 જોવા મળે છે. સ્વાભાવિક છે કે આખા અણુના સેન્ટરમાંથી એક સરખા અંતરે બંને તરફ એક સમાન પરમાણુઓ આવેલા છે, જેથી કરીને એમની વિદ્યુત ઋણતા સેન્ટરથી એક સરખા અંતરે તેમજ વિરુદ્ધ દિશાએ હોવાના કારણે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0 હોય તે સમજી શકાય છે. પરંતુ આ જ સંયોજનનું જો
કુફલરે દર્શાવેલા સૂત્ર પ્રમાણેનું પતંગી આકારનું બંધારણ હોય તો બંને ક્લોરીન એક જ તરફે આવશે, અને બંને ક્લોરીન એક જ તરફે આવે તો ડાયપોલ મોમેન્ટના મૂલ્યમાં હંમેશા વધારો થાય, જે આ સ્ટેટમેન્ટ સાથે ખોટું પુરવાર થાય છે. એટલે કે આ સંયોજનની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય 0 દર્શાવે છે કે ડાયફિનાઇલ અક્ષીય બંધારણ ધરાવે છે. એટલે ફાઇનલી આપણે નક્કી કરીએ છીએ કે ડાયફિનાઇલ સંયોજન અક્ષીય અથવા તો રેખીય બંધારણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. અને આવા ડાયફિનાઇલમાં બે બેન્ઝીન ચક્ર વચ્ચે જે સિગ્મા બંધ છે એ સિગ્મા બંધ ઉપર મુક્ત રીતે ભ્રમણ પણ થતું રહે છે, અને આ ભ્રમણ થતું હોય તો બે બેન્ઝીન ચક્ર એકબીજાની સાપેક્ષમાં સમતલીય પણ હોઈ શકે છે અને બિન સમતલીય પણ હોઈ શકે છે. આ કન્સેપ્ટ જે છે એને અહીંયા આ રીતે આપણે સમજી શકીએ છીએ. બે બેન્ઝીન ચક્ર વચ્ચેનો જે સિગ્મા બંધ છે એ આ રીતે રોટેશન પામે તો એકબીજાની સાપેક્ષમાં બંને ચક્ર બિન સમતલીયતા પ્રાપ્ત કરે છે. આ સમતલીય ડાયફિનાઇલ છે, આ બિન સમતલીય ડાયફિનાઇલ છે. બંને સૂત્રો એ અક્ષીય બંધારણ જ સૂચવે છે. હવે જો આ જ સંયોજનમાં થોડું મોડિફિકેશન આપણે વિચારીએ કે ડાયફિનાઇલના ઓર્થોસ્થાન, એક ચક્રના 2 ઓર્થોસ્થાન, આ બીજા ચક્રના પણ 2 ઓર્થોસ્થાન, એમાં રહેલા હાઇડ્રોજનને બદલે અન્ય કોઈ સમૂહો જોડવામાં આવે તો આવી અસમિતતા ઉદ્ભવી શકે છે. જો આ A અને B સમૂહો તેમજ C અને D સમૂહો જોડવાથી અણુ આવી અસમિતતા દર્શાવી શકતો હોય, જેને આ અહીંયા સમતલથી પણ આપણે દર્શાવ્યું છે કે આ એક બેન્ઝીન ચક્રનું સમતલ ઊભું છે, એની બાજુનું બેન્ઝીનનું ચક્રનું સમતલ આડું છે, બંને એકબીજાને લંબ હોય તેવી રીતે ગોઠવાયેલા છે. તો આ અસમિતતા આવવાના કારણે ડાયફિનાઇલના વ્યુત્પન્નનો